અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદૂષણે માઝા મૂકી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું। અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણને લઈ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતા પ્રદૂષણ અને આગના બનાવોના કારણે હવા અને જળ સંબંધિત પ્રદૂષિત સમસ્યાઓનો ધ્યાને લઈ આપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। હવા અને પાણીના વધતા પ્રદૂષણના કારણે AQIમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક પગલાં ભરવાની આપ દ્વારા માંગ કરવામાં આવી છે। આ અંગે અંકલેશ્વર GPCBના રિજિયોનલ ઓફિસે જિજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતું કે આ બાબતે સતત મોનિટરિંગ કરવામાં આવશે। અંકલેશ્વર GPCBમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને ફાઇનલ એક ઇન્ટિમેશન પણ એ લોકોને આપેલું છે। અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી ઝઘડિયાની અંદર અને પાનોલીમાં આ તમામ GIDCની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બેફામ જે કેમિકલયુક્ત પાણી જે છોડવામાં આવે છે, સાથે જ રાત્રિના સમયે જે ઝેરી ગેસ જે વાયુની અંદર છોડવામાં આવે છે, આ ખૂબ ગંભીર બાબત છે। સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે। આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે, જો હવે કોઈપણ કંપની ઉપર જે પણ કંપનીઓ આ કેમિકલયુક્ત પાણી છોડે છે કે ઝેરી ગેસ જે છોડી રહ્યા છે આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી GPCBની જે ઓફિસ છે એ ઓફિસને અમે તાળાબંધી કરી દઈશું। કારણ કે જો GPCB અહીંયા બેઠા પછી પણ જો આવું વલણ કરતી હશે અને કંપની ઉપર આશીર્વાદ રાખતી હશે તો એ આમ આદમી પાર્ટી હવે સાખી નહીં લે। એ જે કોઈ પણ નેતાઓ અને જે કોઈ પણ વ્યક્તિઓ, જે કોઈ પણ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે ચાલી રહ્યા છે એ તમામ અધિકારીએ પણ નોંધ લેવી અને તમામ જે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય, જે કોઈ પણ કાર્યકર્તાઓ હોય એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી પાર્ટી સાખી નહીં લે અને આગામી દિવસોની અંદર જે એમને ટાઈમ આપ્યો છે એ રીતે ગઈકાલે પણ જે 8 કરતાં વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે કેમિકલયુક્ત જે પાણી હતું, બધું જે સોલ્યુશન હતું એ વરસાદને લીધે જે નદી નાળામાં જે ગયું છે એના ઉપર શું એક્શનો લેવાય છે આને લઈને આગામી દિવસોમાં જે કંઈ અહીંયા GPCBમાં જે RTI કરવાની છે એના માધ્યમથી અમે માહિતી પણ માંગીશું અને કેટલી કંપનીઓને અત્યાર સુધી એમને ક્લોઝર નોટિસ આપી છે, ક્લોઝર નોટિસ પછી એમને કેવી રીતે એમને ચાલુ કરવાની પરમિશન આપી છે, આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી હવે આગળ પગલાં લેશે। પિયુષભાઈ, GPCBની જે અત્યારની કામગીરી છે અને પહેલાંની કામગીરી છે એ વિશે શું કહેવા? GPCBની અત્યારની જે કામગીરી છે, પહેલાંની કામગીરી છે, એની ઉપર હું તમને વાત કરું તો આપણે અવારનવાર જોઈએ છે કે જે પહેલાં જે નદી નાળામાં જે પાણી કેમિકલયુક્ત જે પાણી મળતા હતા, આજે અહીંયા આમળા ખાલી પકડી લો કે પછી જેટલા પણ નદી નાળા છે આ તમામ જગ્યાએ રાત્રિના સમયે તમે આવો GIDCની અંદર તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે। એ પહેલાં જે પરિસ્થિતિ હતી આજની પરિસ્થિતિ પણ એ સેમ જ છે।